ગુજરાતની યુનિવર્સિટીઓમાં દારૂ, ચરસ, ગાંજા, ડ્રગ્સ આના મોલ ખુલી ગયા છે કે કેમ શિક્ષણના ધામમાં આ પ્રકારની દારૂની બોટલ માંગોઈ બ્રાન્ડ દારૂની બોટલ ગુજરાત યુનિવર્સિટીમાંથી મળે. हेलो हाँ जी મેડમ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. આ જે દારૂની બોટલો મળી આવી છે યુનિવર્સિટી કેમ્પસમાંથી, એને લઈને આપનું શું કહેવું છે? ભાગી ગયા મેડમ. તમારા ફોનમાં જવાબ નહીં આપવાના. આપોને જવાબ કે તમારી અદ્યતન યુનિવર્સિટીમાં બિલ્ડિંગો, અદ્યતન કેબિનો તમને આપી છે, વિદ્યાર્થીઓ માટે આપી છે કે જેમને માત્ર ને માત્ર યુનિવર્સિટીઓમાંથી ખાયકી કેમ કરવી એમાં રસ છે. શું કરે તમારા કરોડો રૂપિયા સિક્યુરિટી કોન્ટ્રાક્ટરો? સીસીટીવી કેમેરા અદ્યતન દીક્ષિત. જ્યારે શિક્ષણ મંત્રી ત્યાં સફાઈ કરવા આવ્યા ને એના હાથમાં દારૂની બોટલ આવી હતી અને ભાગવું પડ્યું હતું બોટલ છુપાવીને. યાદ છે ને મેડમ? કોઈ પણ અંદર ઘૂસી જાય છે અને શું વસ્તુ લઈને એ કોઈ વસ્તુ ચેક કરવામાં આવતી નથી. જ્યારે વીસી મેડમ છે જે દરેક જગ્યાએ ડંફાસ મારતા હોય છે કે આપણી ગુજરાત યુનિવર્સિટી A+ રેન્ક છે, A+ રેન્ક છે, એ નેકની અંદર A+ રેન્ક ધરાવે છે. પણ જેટલી માત્રામાં દારૂ પકડાય એનીથી 5 ગણી માત્રામાં દારૂ વેચાય છે. બેફામ દારૂ ગુજરાત યુનિવર્સિટીના કેના પાપે આવે છે ને એ મેડમ તમારે જવાબ આપવો. અને નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીમાં દારૂના વેપલાની. આપણે જે ગર્વથી કહીએ છીએ ને કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા દારૂબંધી છે, પણ સાહેબ ગુજરાતની યુનિવર્સિટીઓમાં દારૂ, ચરસ, ગાંજા, ડ્રગ્સ આના મોલ ખુલી ગયા છે. તમારે કોઈ પણ શહેરની અંદર જઈ અને તમારે દારૂ શોધવો છે, તમારે ડ્રગ્સ શોધવો છે તો ક્યાં મળશે ભાઈ? તો કે વયા જાવ નામાંકિત યુનિવર્સિટીઓની આજુબાજુમાં. વડોદરા નામાંકિત યુનિવર્સિટીની આજુબાજુ આટો મારો, બધી જ વ્યવસ્થાઓ. રાજકોટમાં તો સાહેબ શરમ આવવી જોઈએ, યુનિવર્સિટીઓમાં વેશ્યાવૃત્તિઓ ચાલતી હતી. ત્યાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ એ વેશ્યાવૃત્તિના ધંધા સાથે સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીઓ દારૂનું મહેફિલ, મોજ કરો. ભાઈ આ વિદ્યાના ધામ છે કે પછી દીકરા દીકરીઓને બગાડવાના ધામ છે? ખબર નથી પડતી. શરમ આવવી જોઈએ યુનિવર્સિટીના સત્તાધીશોને કે જેમને માત્ર ને માત્ર યુનિવર્સિટીઓમાંથી ખાયકી કેમ કરવી એમાં રસ છે. શરમ આવવી જોઈએ યુનિવર્સિટીના કુલપતિઓને, વાઇસ ચાન્સેલરોને કે જે લોકોને યુનિવર્સિટીમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો, કેવી રીતે ખોટી ભરતીઓ કરવી, વિવાદોમાં કેમ આવવું એના સિવાયનું કોઈ કામ નથી. અને બસ આ જ કારણે દીક્ષિત આ પરિસ્થિતિઓ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. એટલે ફરી એકવાર સરસ્વતી ધામ છે તે શર્મસાર છે તે થયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલો મળી છે. સવાલ એ છે કે ગુજરાત યુનિવર્સિટી છે કે કોઈ દારૂનો અડ્ડો? પહેલા ગાંજાનો છોડ અને હવે દારૂની બોટલો છે તે ગુજરાત યુનિવર્સિટીમાં રખડતી મળી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ખુદ શિક્ષણ મંત્રીએ જ સફાઈ કરતા દારૂની બોટલ મળી હતી. ઋષિકેશ પટેલના હાથમાં બોટલ આવી હતી. હોસ્ટેલના D બ્લોકના ધાબા બાદ પાછળથી 100 કરતા વધુ બોટલો છે તે મળી છે. 3 સિક્યુરિટી એજન્સી છતાં બે રોકટોક ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની પાર્ટીઓ થાય છે. મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલો છે તે અત્યારે ઉઠી રહ્યા છે કે કેમ? કારણ કે હોસ્ટેલના D બ્લોક હોય કે ABCD તમે કોઈ પણ બ્લોકમાં જતા રહો, દારૂ સિવાય કંઈ મળતું નથી. માત્ર દારૂની બધું જ થાય છે. અને મારે તો તમામ ધંધાઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રીને પૂછવું છે કે મેડમ તમે ત્યાં ચાલતા બધા ધંધાઓ બંધ કરાવી દીધા, તમે રસ્તાઓ બંધ કરાવી દીધા, વર્ષોથી ત્યાં નાસ્તાના વેપારીઓ છે તે ધંધો કરતા ભલે બંધ કરાવી દીધા. એ યુનિવર્સિટી નાસ્તા સારા હતા ભાઈ, છોકરાઓએ નાસ્તા કરતા બરોબર હતા, પણ તમે એ બંધ કરીને દારૂઓ ચાલુ અને કરે. દારૂ કેમ બંધ નથી કરાવી શકતા? કુલપતિ શ્રીનો મારો સવાલ છે કે કેમ શિક્ષણના ધામમાં આ પ્રકારની દારૂની બોટલ માંગોઈ બ્રાન્ડ દારૂની બોટલ ગુજરાત યુનિવર્સિટીમાંથી મળે? તમે વિચાર તો કરો. ગુજરાત યુનિવર્સિટી એક સમય હતો કે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી કઈ? તો કે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી કહેવાય ને તેના દાખલા દેવાતા હતા. આજે
કિશને કીધું એમ કે તમે વિકાસ તો હરણફાળ કર્યો, પણ ત્યાં રહેલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં કેવા ધંધાઓ થાય છે આની તપાસ કરી. કરોડો રૂપિયાના તમે સિક્યુરિટી ટેન્ડર આપો છો ને, કેમ ન્યાય હિસાબ નથી માંગતા? દીક્ષિત 120 કે 150 ગાર્ડ બતાવ્યો હોય ને યુનિવર્સિટીમાં, જેનો પગાર ઉધારાતો હોય, જેનો ટેન્ડરમાં ઉલ્લેખ થયો હોય, તું રાતે જાજે, તને 10 સિક્યુરિટી ગાર્ડ પણ યુનિવર્સિટીના ફરતે નહીં મળે. સેટિંગ સિવાય કંઈ નહીં. ભ્રષ્ટાચાર કેમ કરવો, આવેલી ગ્રાન્ટોને કેમ ચાવી જવી, આના સિવાય કોઈ ધંધો નહીં. વિદ્યાર્થી હિત કે વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ લઈ જવા, એ તમામ સૌથી મોટી વાત એ છે કે એક સમય હતો કે વિદ્યાર્થી સંગઠનો પણ ત્યાં ફૂલ પ્રૂફ કામ કરતા હતા. પૂરા કરી દીધા. આજે દેખાવ જ છે. એને સિવાય એવું કે એબીવીપી બંનેના નેતાઓને જ આમંત્રિત કર્યા છે અને સવાલો કર્યા છે કે તમારે શું આના વિડીયો બનાવવાના, કેમ એને સિવાય કે એબીવીપી જનજાગૃતિનો કાર્યક્રમ નથી એટલે કરતા? કરતા કારણ કે આમને સિન્ડિકેટ સભ્ય બનવું હતું, આમને વેલફેર મેમ્બર બનવું હતું. આ બધું સમાપ્ત થઈ ગયું. વિદ્યાર્થી નેતાઓ પણ રાજકારણ ચમકાવવા જતા હતા, અને જેવું રાજકારણ યુનિવર્સિટીઓમાંથી આ બધી સેનેટ અને આ બધી પ્રક્રિયાઓ દૂર થઈ એટલે હવે એ નથી જતા. એટલે કુલપતિ મહોદયોને તો સમજવું જોઈએ કે જ્યારે શિક્ષણ મંત્રી ત્યાં સફાઈ કરવા આવ્યા ને તો એના હાથમાં દારૂની બોટલ આવી હતી અને ભાગવું પડ્યું હતું બોટલ છુપાવીને. યાદ છે ને મેડમ? શરમ. એટલે તમે વિચાર કરો કે સફાઈ કરો ને, એ ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે શિક્ષણ મંત્રી સફાઈ કરવા આવે ને એના હાથમાં દારૂની બોટલ આવે ને ખાલી. એટલે દીક્ષિત, આમાં કિશન કોઈનો વાંક નથી, પોલીસ કોઈ નહીં. મોટા ઉપર જેમ કુલપતિ મહોદય આખો ધંધા બંધા બધું બંધ કરાવી દીધું, કરાવી દો દારૂની બંધ. અને તમારી જવાબદારી છે ભાઈ, તમે વિદ્યાર્થીઓના ગાર્ડિયન છો, તમારી જવાબદારી છે કે અહીંયા ચલાવો તમે ભણતો દીકરો કે દીકરી એ આ લતમાં ન ઘૂસી જાય, એ જોવાની જવાબદારી છે. અને ચલાવો ને જનજાગૃતિ અભિયાન દારૂ માટેનું કે દારૂ નહીં, ડ્રગ્સ સારું નહીં, આ સારું નહીં, કરો ને બધું. એને સિવાય કર્યા હતા કાર્યક્રમ, મારે એ કેવું પડશે. અને આમ તો મોટી ડ્રગ્સ ફ્રી કેમ્પસ કર્યા હતા. હમણાં નરેન્દ્ર સોલંકી નહીં તો પાછા દીક્ષિત આપણી ઉપર તૂટી પડશે, એટલે આપણે પહેલા કહી ના, દઈએ ભાઈ, એકવાર ડ્રગ્સ ફ્રી અભિયાનના ને ઘણી બધી યુનિવર્સિટીમાં કામ કર્યા હતા. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને એની ટીમને અભિનંદનને પાત્ર છે. પણ પછી પહેલા પછી આ દારૂ બધી જ જગ્યાએ, તમામ જગ્યાએ. આજ મુદ્દે વાત કરવી છે. આજે આપણી સાથે વિરલ દેવ મોરારી જેવો એબીવીપી માંથી આવ્યા છે ને એનએસયુઆઈમાંથી નરેન્દ્ર સોલંકી આવ્યા છે. આ બંનેનું સ્વાગત છે અમારી સાથે જોડાયા બદલ. સૌથી પહેલા મારે આજે એબીવીપી ને સવાલ પૂછવું છે. વિરલ, કેમ યુનિવર્સિટીમાં દારૂનું દૂષણ એટલું ઘૂસી ગયું કે 100 150 ખાલી બોટલો? એટલે આ બોટલો તો એવી છે કે કોઈ એનો કુટવટાવ નહીં કર્યો હોય, બાકી તો આંકડો બહુ મોટો જાય. વિરલ, સાચી વાત છે આપની. આ ગુજરાત યુનિવર્સિટી છે બરાબર, ત્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. હવે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે તો એમને હોસ્ટેલની વ્યવસ્થા થાય છે. હવે જે હોસ્ટેલ છે એમાં ખાલી વિદ્યાર્થીઓ ને એક લિમિટ હોય છે કે આટલાથી એટલા વાગ્યા સુધી તે લોકો ઘરેથી એ લોકો અફોર્ડ નથી કરી શકતા, એના માટે રહેવા માટે આવતા હોય છે. હવે એ જ જગ્યાએ જો આ દારૂની બોટલો ને એવું મળશે તો વિદ્યાર્થીઓ ક્યાં જશે? હવે આપણે એ તપાસ કરાવવી પડશે કે પેલા વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ જ આ દારૂનો નશો કરી રહ્યા છે કે પછી બહારથી આવીને વ્યક્તિઓ આ દારૂનો નશો કરી રહ્યા છે. પણ વિરલ, સવાલ એ છે કે બહારથી આવનાર લોકો હોય કે અંદરના લોકો હોય, જવાબદારી કોની છે? પણ દારૂની બોટલ, જવાબદારી કેમ્પસમાં તો દારૂની બોટલ ઘૂસીને છે. વિરલ, સવાલ એ છે કે આ લોકો બહારથી જ પાર્ટી કરવા 10 જણા આવ્યા, પણ દારૂ તો સિક્યુરિટી ગાર્ડ શું કરે છે? યુનિવર્સિટીના કરોડો રૂપિયાના એની ટેન્ડર છે. માટે જવાબદાર ગુજરાત યુનિવર્સિટી તંત્ર જ છે. ગુજરાત યુનિવર્સિટી ત્યાં વોર્ડનની ફાળવણી કરેલી છે, સિક્યુરિટીની ગાર્ડની ફાળવણી કરેલી છે. સૌ પ્રથમ તો ગુજરાત યુનિવર્સિટીની અંદર કોઈ એવું ચેકિંગ કરવામાં આવતું નથી સિક્યુરિટી ગાર્ડ દ્વારા. કોઈ પણ અંદર ઘૂસી જાય છે અને શું વસ્તુ લઈને એ કોઈ વસ્તુ ચેક કરવામાં આવતી નથી. ત્યારબાદ છે ને સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના વોર્ડનની જવાબદારી આવે છે કે એ શું કરી રહ્યા છે. આજ તમે જુઓ છો કે એ ઘણી વખત ચેકિંગનું એક નાટક કરી રહ્યા છે. જો એ ચેકિંગ વારંવાર થતી હોત તો આ વસ્તુ ધ્યાનમાં જ આવી જાત, પરંતુ એનો મતલબ એવો છે કે વોર્ડન કે જે તે ત્યાં હોસ્ટેલના જે સંચાલક છે, જે બી છે, એના દ્વારા કોઈ પ્રોપર જે ગાઈડલાઈન ફોલો નથી કરવામાં આવતી, તો વિદ્યાર્થીઓ તો શું પાલન કરશે આ ગાઈડલાઈનનું? નરેન્દ્ર, ફક્ત આવી જનતા રેડો થાય છે, દારૂની બોટલો મળે છે, એના કોઈ પરિણામ નથી મળતા. દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ તમે દારૂની બોટલો પકડી હતી, મને યાદ છે. કિશનભાઈ દીક્ષિતભાઈ, પહેલા તો મીડિયાના માનું છું કે આજે જે મોટો સળગતો પ્રશ્ન છે નશાનો, તો એ નશાની વાત છે. તો નશામાં અત્યારે એવું પ્રમાણ થઈ ગયું છે કે ગુજરાત યુનિવર્સિટી હોય,
ભાઈ ભાવનગર યુનિવર્સિટી હોય, પાટણ યુનિવર્સિટી હોય કે રાજકોટની મારવાડી યુનિવર્સિટી, આ તમામ યુનિવર્સિટીઓમાં ખુલ્લેઆમ ડ્રગ્સ, દારૂ, ગાંજો એ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. આ કોની રહેમરાય હેઠળ વેચાઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ. અને આપણે જે કીધું કે NSUI કેમ આમાં કઈ બોલતું નથી, તો હું આપને એટલું ધ્યાન દોરવા માંગુ છું કે છેલ્લા 1 મહિનાથી ગુજરાત NSUI દ્વારા સમગ્ર ગુજરાતના કેમ્પસોમાં એક ડ્રગ્સ અવેરનેસનો પ્રોગ્રામ એ સમગ્ર ગુજરાતમાં કરી રહ્યું છે. જ્યારે 3 દિવસ કે 4 દિવસ પહેલા અમારો પ્રોગ્રામ હતો ભાવનગરની યુનિવર્સિટી, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં, ત્યારે એ પ્રોગ્રામ અમે પૂરો કરીને નીકળતા હતા તો 3 થી 4 વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા કે ભાઈ અમારા જ કેમ્પસમાં હાલ અત્યારે ગાંજો એ વિદ્યાર્થીઓનું સેવન કરી દીધું. બોલો. જ્યારે NSUI જનતા રેડ કરી ત્યાં 70 થી 80 ગ્રામ ગાંજો વેચવાવાળો પકડાય છે, ગાંજો પકડાય છે, અને જે પીતા હતા વિદ્યાર્થીઓ એ ગાંજો મૂકીને ત્યાંથી છોડી અને ભાગી ગયા હતા. અને ખાલી દારૂની બોટલો તો અસંખ્ય પકડાતી છે. એટલે આ ખૂબ ચિંતાનો વિષય છે કે ભાઈ આ વિદ્યાના ધામમાં જે અત્યારે નશાનું પ્રમાણ વધી રહ્યું છે, આપણા સૌ માટે એક ચિંતાનો વિષય છે. અને આ ચિંતાના વિષયમાં નરેન્દ્ર, જી બાકીની વસ્તુઓને જવા દો, આપણે એક જ વિષય પર વાત કરવી છે કે વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓને સાચવવી, જાગૃત કરી અને આ બધી વસ્તુઓ ના ઘૂસે એની પૂર્ણતઃ જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની છે, ત્યાંની સિક્યુરિટીની છે. પણ આ કોઈ જ વસ્તુ નથી થતી. આ યુનિવર્સિટીઓ નાકામ છે એનું કારણ શું? 100% ક્યાંક ને ક્યાંક માન્યતાઓને કોન્ટ્રાક્ટ આપવા માટે થઈ, પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કોન્ટ્રાક્ટ આપવા માટે થઈ અને આ પ્રકારની જે બોગસ સિક્યુરિટી એજન્સીઓ છે તેને આ એજન્સી આપી દેવામાં આવે છે. માત્ર ને માત્ર આ એજન્સીઓને કોઈ બીજા સાથે લેવા દેવાનો હોય, યુનિવર્સિટી તંત્ર શું કરે છે, યુનિવર્સિટીના કેમ્પસમાં શું થઈ રહ્યું છે, આ કોઈ લાગે વળગતું ના હોય. માત્ર ને માત્ર એના પગારથી, એના કોન્ટ્રાક્ટના પૈસાથી એ જ લેવા દેવા હોય એ મુજબનું કામ આ સિક્યુરિટી કરતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક હપ્તા એ કુલપતિ અને યુનિવર્સિટી પ્રશાસન પાસે પણ જતા હોય, એટલે એ પણ આ ખાડા કાન કરી અને આ જે વસ્તુ સાચી હોય છે એ થવા દેતી હોય. વિરલ, તમારું એવું માનવું છે કે હપ્તાઓ ઉપર સુધી પહોંચે છે? દારૂના હપ્તા યુનિવર્સિટીમાં લેવાનું શરૂ થયું છે? જ્યારે વીસી મેડમ છે જે દરેક જગ્યાએ ડંફાસ મારતા હોય છે કે આપણી ગુજરાત યુનિવર્સિટી A+ રેન્ક છે, A+ રેન્ક છે, એ નેકની અંદર A+ રેન્ક ધરાવે છે. પરંતુ એ જે મૂળભૂત સુવિધાઓ ઉપર ધ્યાન આપે તો મૂળભૂત સુવિધાઓ આપવા માટે ગુજરાત યુનિવર્સિટી તંત્ર એ હંમેશા ઝીરો જ ઉપર આવે છે. તમે સૌ પ્રથમ વાત કરું તો ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે સિક્યુરિટી ગાર્ડ છે. આની પહેલા બી તમને ધ્યાનમાં હોય તો મારામારીની 1-2 ઘટના થયેલી છે. ત્યાં સિક્યુરિટી ગાર્ડ હાજર જ હોતા નથી. આની પહેલા બી તમને ખ્યાલ જ હશે, આની પહેલા પણ આપણને ગુજરાત યુનિવર્સિટીના ગાર્ડનમાંથી દારૂની બોટલો મળેલી જ છે અને એને માટે આપણે આવેદન અને આંદોલન આપેલી ને એને પછી ત્યાં સુધારો કરવામાં આવ્યો છે. છતાં પણ વારંવાર આ ઘટનાઓ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે એ વસ્તુ એ લોકો જાણતા હોવા છતાં પણ આ વસ્તુઓ વારંવાર ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કરવામાં આવે છે અને એના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. વિરલ, આમ તો તમામ ડંફાસો કુલપતિ મહોદયા મારે છે. તમે રસ્તા પર તમે વર્ષોથી ધંધા કરતા લોકોનો પણ તમે હટાવી દીધા, તમે રસ્તો ક્લીન કરાવ્યો, બધુંય કરાવ્યું. તો આ મેડમ શ્રી કેમ દારૂ બંધ નથી કરાવી શકતા? કેમ સિક્યુરિટીને બોલાવીને ખખડીને એવું નહીં કરાવી શકતા કે ભાઈ દારૂ બંધ કરી દેજો, બાકી સારી વાત નહીં રહીએ? પાર્ટીઓ કેમ ના થવી જોઈએ એક કેમ વિંગમાં. આ શબ્દ નથી કહેતા? કેમ એવું નથી કહેતા કે હવે અહીંથી કોઈ દારૂની બોટલ પકડ નહીં, તમારે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેશું? કેમ હોસ્ટેલમાં ચેકિંગ નથી કરતા ઓચિંતાનું? કાલો ચેક કરવા જે જાય. તે સમયે વિદ્યાર્થી સંગઠનો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે વીસી મેડમ, રજિસ્ટ્રાર સર દ્વારા ખાલી નાટક કરવા માટે એમના ઇન્ચાર્જો બનાવી દેવામાં આવે છે કાગળ ઉપર અને એ ઇન્ચાર્જોને ખાલી કામ કરવા માટે એમને ફરતા કરે છે. પરંતુ તમે અંદર સિસ્ટમ જોવા જતા એમાં કોઈ પણ ફેરફાર થતા નથી. એટલે વિદ્યાર્થી પરિષદ હંમેશા એ જ માંગ કરે છે કે આ જે સિક્યુરિટી છે તેને બદલીને કોઈ સારી સિક્યુરિટી એજન્સી, તે ઉપરાંત જે હોસ્ટેલ છે એની અંદર વોર્ડન, આમાં વોર્ડનનો પણ સૌથી વધારે વાંક વોર્ડનનો બી આવે છે કે અંદર કોણ રહે છે, શું કરે છે, એ પ્રવૃત્તિઓ. આમ તો ઇલેક્ટ્રિક વસ્તુઓનો અંદર લઈ જવાનો મનાય જ છે, તેમ છતાં ઇલેક્ટ્રિક વસ્તુઓ તો 2 નંબરની વસ્તુ, પણ આ દારૂની બોટલો તે રૂમની અંદર પહોંચે છે. એ વસ્તુ ધ્યાનમાં જ નથી આવતી એમના. નરેન્દ્ર, તમે નાનકડો વિરોધ કરવા જવાના હોય તો કેમ તમારો વિરોધ ના થાય એના માટે થપ્પા ગોઠવી દે ચારે બાજુ. સિક્યુરિટી ગોઠવી દે, ના ગોઠવી દે યુનિવર્સિટીમાં. પણ આ દારૂ માટે કેમ કંઈ નથી કરતા? વિદ્યાર્થી સંગઠનો રજૂઆત લઈને જવાનું હોય તો બધું આમ સિક્યુરિટી ટાઈટ કરી દે યુનિવર્સિટીની. નરેન્દ્ર, અવાજ આવે છે અમારો? અને મેન
આપણે સૌ જાણીએ છીએ કે જો પોલીસ અને સરકાર જો ઈચ્છતી હોય તો સૌ જાણીએ છીએ કે ગુજરાતી હોય છે, બરાબર છે, પણ જેટલી માત્રામાં દારૂ પકડાય એનીથી 5 ગણી માત્રામાં દારૂ વેચાય છે, એ આપ સૌ જાણીએ છીએ, બરાબર છે. તો જે આ દારૂ આવે છે, દારૂ સપ્લાય કરે છે, એ બધી જ માહિતી તંત્ર પાસે છે, પણ તંત્ર ક્યાંક ને ક્યાંક હપ્તાખોરીની સિસ્ટમમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી. આ યુવા પેઢીને ખતમ કરવા માટેનું અત્યારે મોટામાં મોટું ષડયંત્ર ગુજરાતમાં થઈ રહ્યું હોય એવું અમને એક આક્ષેપ અત્યારે કહેવા માંગીએ છીએ. કેમ કે સ્કૂલ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, આ તમામ જગ્યાએ ડ્રગ્સ, દારૂ, ગાંજો ખુલ્લેઆમ મળે છે. આપણને જો ખબર પડતી હોય, વિદ્યાર્થીઓને જો ખબર પડતી હોય તો આ સત્તાધીશોને કેમ નથી ખબર પડતી? એ ખૂબ એક મોટો સવાલ છે. તમે વિરોધ કરવા જવાનો હોય તો બધું ટાઈટ કરી દે નરેન્દ્ર. NSUએ આવવી ના જોઈએ, વાઇસ ચાન્સેલર સુધી પહોંચવી ના જોઈએ, કુલપતિ સુધી પહોંચવી ના જોઈએ, ABVP પહોંચવી ના પણ જોઈએ. એવું કેમ નથી કહેતા દારૂની બોટલ ના પહોંચવી જોઈએ? દેવ હોય કે ભાઈ યુનિવર્સિટીમાં સારું થાય, યુનિવર્સિટીમાં શિક્ષાનું ધામ બને, નશાનું ધામ નહીં, દારૂ ના ઘૂસે, કોઈ ક્રિમિનલ ઘટનાઓ ના બને, જો આના માટે કુલપતિ વધારે ધ્યાન આપે તો એ વિદ્યાર્થીના હિત માટે ગણાય છે. વિરલ, હવે શું કરશો? કારણ કે દારૂની બોટલ આવે, તમારી નરેન્દ્રની પહેલી વાર હું જોઉં છું કે NSUએ ABVP એક ટ્રેક પર છે કે ભાઈ આમાં પાપ ગુજરાત યુનિવર્સિટીનું છે, પણ અટકાવવા માટે વિદ્યાર્થી સંગઠનો શું કરશે? કારણ કે જવાબદારી તો અલ્ટિમેટલી તમારા લોકોની છે. વિદ્યાર્થીઓ સંગઠનો આના માટે પૂરેપૂરો પ્રયાસ કરશે. એમાં બી ABVP છે, વિદ્યાર્થી પરિષદ છે, એ સૌપ્રથમ આમાં આગળ આવશે. જે બી વસ્તુ આ વિદ્યાર્થીઓને ભણતરમાં અટકાવતી હોય તો એમાં એને અટકાવીને વિદ્યાર્થીઓને સાચા માર્ગ બતાવવાનું કામ વિદ્યાર્થી પરિષદ કરશે. સૌ પ્રથમ આ જો ઘટના બની છે તો તે જગ્યાની ચેકિંગ કરીને એક વિદ્યાર્થી પરિષદ એનું આવેદનપત્ર બનાવીને અને આંદોલન કરીને એ VC મેડમને આપશે કે ત્યાં શું ભૂલ છે એ ચકાસીને ત્યારબાદ જે વિદ્યાર્થી આ જેમની જોડે થયો છે અન્યાય એના ઉપર કોણ જવાબદાર છે એના પણ નામ એમાં જોડવામાં આવશે અને એમનું રાજીનામું માંગવામાં આવશે. ત્યારબાદ જો સરકારનો પણ વાંક આવે તો સરકાર સામે પણ એક્શન લેવા માટે આ વિદ્યાર્થી પરિષદ તત્પર છે. વિધાનસભાનો બી જો ઘેરાવો કરવામાં આવે તો આખો કર્ણાવતી મહાનગરની છાત્ર શક્તિ જે વિધાનસભાનો ઘેરાવો કરશે અને ત્યાંથી લઈને સરકાર સુધી વિદ્યાર્થીનો અવાજ પહોંચાડવાનું કામ વિદ્યાર્થી પરિષદ કરશે. નરેન્દ્ર, સવાલ અહીંયા એ છે કે જે સ્વાયત્ત યુનિવર્સિટીઓ થઈ છે, ખાનગી યુનિવર્સિટીઓ, નરેન્દ્ર અમને માજા મૂકી દીધી છે. મન થાય એવા પૈસા લેવાના, મન થાય એવા કાર્યક્રમો, કલ્ચરલ એક્ટિવિટીના નામે ગમે એ કરવાનું. રાજકોટની એક યુનિવર્સિટીમાં તો શું ધંધા માંડ્યા હતા વિદેશી વિદ્યાર્થીઓ. તો નરેન્દ્ર, આ ખાનગી યુનિવર્સિટી જે અમેન્ડમેન્ટ બિલ આવ્યું, તમને નથી લાગતું ગુજરાતમાંનો મિસયુઝ થઈ રહ્યો છે ઠેર ઠેર જગ્યાએ? કિશનભાઈ, એક વાત તમને કહેવા માંગુ છું. પ્રધાનમંત્રી તાજેતરમાં જે યુનિવર્સિટીમાં આવ્યા હતા રાજકોટમાં, મારવાડી યુનિવર્સિટી, આ મારવાડી યુનિવર્સિટી ડ્રગ્સ ગાંજાનું મોટામાં મોટું હબ બની ગયું છે. જે વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે એ એવા પ્રકારના કૃત્ય આજુબાજુના ગામના લોકો ત્યાં ત્રાહિત થઈ ગયા છે. ગાંજાની ખેતીમાંથી પકડાવી હતી, ત્યાં જ આપણા પ્રધાનમંત્રી જઈ અને કાર્યક્રમો કરે એક પાસે કેવું પડે છે. અને જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં જે આગળના કૃત્યો થાય, ગાંજો અમને તો મુજબ રેવ જે ગુજરાત પાર્ટીનું નામ લેવું મારવાડી આદિવાસી દ્વારા કરવામાં આવ્યું. મારા મિત્ર ABVP ના મિત્ર છે, એનું અભિનંદન. એને કીધું છે કે ભાઈ વિદ્યાર્થીના હિત માટે વિધાનસભાનો ઘેરાવો પડે તો અમે કરશું. ત્યારે હું આચરણ આપું છું. ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. પ્રોપર કનેક્ટિવિટી નથી મળી રહી, તમારો અવાજ બહુ કપાય છે. જી વિરલભાઈ, આપની છેલ્લી કોમેન્ટ. જી ભાઈ, આપની લાસ્ટ આ કોમેન્ટ. ગુજરાત યુનિવર્સિટી છે એમાં પણ આની પહેલા તમને ધ્યાનમાં જ હશે એક ગાંજાનો છોડ ઉગી આવ્યો હતો. એ છોડ એની આપમેળે તો ઉગી નહીં આવ્યો હોય, ત્યાં કોકે કંઈક વાવ્યું હશે ત્યારે જ એ ઉગી આવ્યો હશે. તેમ છતાં એ વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આવ્યું, ત્યારબાદ એમણે આંદોલન કર્યું ને ત્યારબાદ એનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં વારંવાર, એકવાર ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવી, એકવાર શિક્ષણ મંત્રી પોતે ત્યાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે દારૂની બોટલ મળી આવે, અને આ ફરીથી ત્રીજી વખત 1, 2 નહીં 100 થી વધારે જેટલી દારૂની બોટલો ત્યાં મળી આવી છે. તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી તંત્ર તો
ઊંઘમાં જ છે, કુંભકર્ણની જેમ ઊંઘી જ રહ્યું છે, વિદ્યાર્થીઓના પૈસે મોજશોખ કરી રહ્યો છે. એ બી એમનું પૈસાની રીતે પેટ ભરે છે, એમના અધિકારીઓનું પેટ ભરે છે, પરંતુ વિદ્યાર્થી ઉપર આની શું અસર પડે છે એ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના પદના અને અધિકારના મોહમાં એટલા રચ્યા પચ્યા છે કે એમને ધ્યાનમાં જ નથી કે આની કેટલી ખરાબ અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડે છે, ભણતર ઉપર પડે છે. જે તે વિદ્યાર્થી જે 100 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે, એની માટે અહીંયા હોસ્ટેલની ફાળવણી કરવામાં આવે છે, તેમ છતાં તે વિદ્યાર્થીઓ તો રહે જ છે, એની સાથે સાથે કેટલાક ગેરકાયદેસર વિદ્યાર્થીઓ પણ રહે છે, જેની વારંવાર ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જાણ કરી છે. તેમ છતાં 10 થી 15 દિવસ માટે આ વસ્તુ લાગુ કરવામાં આવે છે, પરંતુ જેમ હતું એમ 1 મહિના પછી જેમ હતું એમને એમ જ એ વસ્તુ ત્યાં ચાલી રહી છે. તેમ છતાં ગુજરાત યુનિવર્સિટી પોતાના ભાનમાં ના હોય એ પરિસ્થિતિમાં આ રીતે કામ કરી રહી છે. વિરલ, આપણે એક વખત આખી ઘટનાને લઈને આપણે કુલપતિ નિર્જા ગુપ્તા આપણી સાથે જોડાયા છે, તેની સાથે જ વાત કરીએ. हेलो हाँ जी મેડમ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. આ જે દારૂની બોટલો મળી આવી છે યુનિવર્સિટી કેમ્પસમાંથી, એને લઈને આપનું શું કહેવું છે? ભાગી ગયા મેડમ. આપણે ફરીથી એક વખત ટ્રાય કરી લઈએ. આજે મેડમ જે મેડમ અહીંયા સુધી પણ નહીં, હપ્તા પહોંચે પરંતુ છે, અમે જ્યારે કિશનભાઈ. આવેદન કરવા માટે આંદોલન કરવા માટે પણ જઈએ છીએ ત્યારે પણ ભાગી જાય છે અને પછી પોલીસને એમની ખોટું આગળ કામ કરતી હોય છે. કરવાવાળાને ભાગવું પડે કિશનભાઈ. ફરીથી રિંગ મારીએ આપણે. દર વખતનું છે. નહીં ઉપાડે, ખોટું કામ કરવાવાળાને મોઢું છુપાવવું પડતું હોય. એમને ખાલી છે ને બહાર જઈને ડંફાસો મારવાનું અને મોટા મોટા અધિકારીઓ જોડે મીટિંગો કરવાનું જ ગમે છે. આવી રીતે વિદ્યાર્થીનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે મેડમ હાજર જ નથી હોતા. વિદ્યાર્થીઓમાંથી મળે નહીં ને ભાઈ, મીટિંગોમાંથી કંઈક પણ 100%. સારું થાય એમ. કંઈ નહીં નરેન્દ્ર, આ બંનેનો આભાર. પણ ખેર આશા રાખીએ કે જે યુનિવર્સિટીના જે કેમ્પસો છે એમાં દારૂ વેચાતો બંધ થાય. પણ મેડમ છે જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, ભાઈ આપનો પણ આભાર આ બંને મિત્રો જોડાયા બદલ. પણ આ પરિસ્થિતિ છે કે જે કામ માટે થઈને અત્યારે અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મેડમને ફોન કર્યો, નિર્જા ગુપ્તા મેડમને, તો તેમને ફોનમાં જવાબ આપવાનું પસંદ ન કર્યું. તેમની પાસે જે દારૂની બોટલો મળી આવે છે કેમ્પસમાં એના માટેનો કોઈ જવાબ એમની પાસે નથી. એમને ખાલી અમારી વાત સાંભળી અને ફોન કાપવાનો સવાલ સાંભળીને તમે વિચાર કરો કે કુલપતિએ ફક્ત ને ફક્ત સવાલ સાંભળ્યો ને સવાલ સાંભળીને સીધા જ ભાગ્યા, જવાબ સુધા ના આપ્યો. ત્યાં ધંધા રોજગારો ચાલતા હતા, વર્ષોથી ખાણીપીણીના ધંધા રોજગારીની લારીઓ છે, વાન રાખીને લોકો પોતાનો ધંધો પોતાનું પેટી રડતા હતા. એ લોકોને આ કુલપતિ મહોદયાએ રાતો રાત ઊભા કરી દીધા, પણ દારૂના બુટલેગરોને ત્યાંથી ઊભા ન કરી શક્યા. બેફામ દારૂ ગુજરાત યુનિવર્સિટીના કેના પાપે આવે છે ને, એ મેડમ તમારે જવાબ આપવો. અને યુનિવર્સિટી એટલે ભાઈ આપણે ત્યાં ભણાવવાનું જ છે, ત્યાં વિદ્યાર્થીઓને ભણવા આવે અને ભણાવવાના છે. પણ ખેર આ વાઇસ ચાન્સેલરના બધા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને તો શિક્ષિત મળતા જ નથી. એટલે વસ્તુ આ છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તમે જવાબ આપો. કેમ તમે જવાબ નથી આપતા? શું તમારા પેટમાં પાપ છે? કેમ કુલપતિ સાહિબા તમે જવાબ નથી આપતા? તમારે જવાબ આપવો પડશે. તમે કેટલા દિવસ વિદ્યાર્થી સંગઠનમાંથી દૂર ભાગશો? કેટલા દિવસ તમે મીડિયાથી દૂર ભાગશો? દારૂની બોટલો મળી છે ને ગુજરાત યુનિવર્સિટીમાં, બોલતો પુરાવો છે. અને તે બોલતા પુરાવા સામે પણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાહિબા જવાબ આપવાને બદલે ભાગી રહ્યા છે. કેમ ભાગી રહ્યા છે તે સૌથી મોટો પુરાવો. થોડી તો શરમ કરો. જેના માટે થઈને તમને અહીંયા મૂક્યા છે એ વાતના તમારી પાસે જવાબ નથી. ફોરેન ડેલિગેશન ને આ ડેલિગેશન ને પેલું ડેલિગેશન ને આ મીટિંગ ને પેલી મીટિંગ, બધી મીટિંગોમાં રસ, ઈટિંગ મીટિંગ ને ચીટિંગ. આ ભાઈ વિદ્યાર્થીઓનું તો કંઈક કરો તમે. યુનિવર્સિટીમાં નથી ચાલતો. તમને જેના માટે ચાલુ મૂક્યા છે એની વાત તો સાંભળી લો જરા તમે. પણ એમાં તમને રસ નથી. તમારી રસ પાસે કેમ આવે? વિદ્યાર્થી સંગઠનો આવે, તમારી આગળ પોલીસ ને કરી દેવાની. તમારી પાસે કોઈ જવાબ લેવા આવે, તમે ઈગો ઉપર લઈ લેવાનું. તમારા ફોનમાં જવાબ નહીં આપવાના. આપોને જવાબ કે તમારી અદ્યતન યુનિવર્સિટીમાં બિલ્ડિંગો, અદ્યતન કેબિનો તમને આપી છે, વિદ્યાર્થીઓ માટે આપી છે. તમારી ફાંકા ફોજદારીના ટાઈમે લંચ લેવા બ્રેકફાસ્ટ માટે નથી આપી ભાઈ. પ્રાઇવેટ લીપ બનાવીને બેઠા છો, બધી વ્યવસ્થાઓ, તોય વાંધો નહીં. પૈસા કરે તો વિદ્યાર્થીના. અને આજે એ જ વિદ્યાર્થીઓના આ બે પાંચ અસામાજિક તત્વોના કારણે મને તમારી જવાબદારી નથી. એબીવીપી વાળા વિરલભાઈની ત્યાં વાત કોઈ- ગમી કે બહારથી કોઈ દારૂની પાર્ટી યુનિવર્સિટીમાં કરવા આવતું હોય, શરમજનક છે. હોસ્ટેલમાં કરવા આવતું હોય, શું કરે તમારા કરોડો રૂપિયા સિક્યુરિટી કોન્ટ્રાક્ટરો? સીસીટીવી કેમેરા અદ્યતન દીક્ષિત, એ અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. સાહેબ હમણાં
યુનિવર્સિટીની 250 કરોડ રૂપિયાની જગ્યા ફાલતુ ભાડામાં કોકને પધરાવી દેવાની હતી, એ તો બચી ગઈ વિદ્યાર્થી સંગઠનના કારણે. એટલે તમે વિચાર તો કરો, આ કેના માટેની યુનિવર્સિટી છે સાહેબ? ધ્યાન નહીં રાખો તો દારૂના આડા બની જશે. કરોડો રૂપિયાનું તો ખાલી આવક છે યુનિવર્સિટીને ભાડાઓમાંથી. 4-5 વર્ષ પહેલા ગુજરાત યુનિવર્સિટીની આવી હાલત નથી સાહેબ. મેરે કિશને બે એજ્યુકેશન રિપોર્ટિંગ કરેલું છે, ગુજરાત યુનિવર્સિટીમાં પણ રિપોર્ટિંગ કરેલું છે. પરંતુ જે રીતે દારૂનું દૂષણ ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસ્યું છે ને સાહેબ, આ રોકી લેજો. કારણ કે આપણે કહીએ છીએ ગાંધીનું ગુજરાત, એ જ ગાંધીના પાઠવાળા યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. ટાઈમ મળે તો પાછળ એનઆરઆઈ હોસ્ટેલમાં આટો મારજો, શું ચાલે છે એની આજુબાજુ શું ચાલે છે. ક્યારેક તમારા વીસી ઓફિસ અને તમારી સરકારી ઇનોવા લઈ અને ક્યાંક જાઓ બહાર જોવા શું ચાલે છે. ખાલી વીસી બંગલો રહેવા માટે ગાડી ફરવા માટે નથી. તમે ફિલ્ડમાં નીકળો, તમારી હોસ્ટેલ જો તો ખબર પડશે. ચાન્સેલર તરીકે યુનિવર્સિટી કેમ્પસની બાજુમાં બંગલો આપવાનો મતલબ એ છે કે તમે 24/7 તમારી જે સંસ્થા છે એના પર મોનિટરિંગ અને વોચિંગ કરી શકો. એટલા માટે તમને ત્યાં બંગલો આપ્યો છે. 25 કિલોમીટર દૂર નથી આપ્યો, કેમ્પસમાં જ બંગલો આપ્યો છે કે તમે તમારું આટલું હ્યુજ કેમ્પસ છે તો એને જોઈ શકો કે ભાઈ મારે હાજરીમાં શું શું અહીંયા ચાલે છે. પણ તમને એમાં રસ નથી. અને કેમ રસ યાદ નથી? રાખજો, એ સવાલ ગુજરાતની છે. સૌથી મોટી યુનિવર્સિટી કે જેમાં દેશના સારા ઉદ્યોગપતિઓ, સારા નેતાઓ, સારા સ્વતંત્ર સેનાનીઓ, ગુજરાતના લોકો, અરે ભારત દેશના પ્રધાનમંત્રી ગુજરાત યુનિવર્સિટીમાં ભણીને ઘણા ગયા બધા છે. લોકોનો ઇતિહાસ આ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. આવું નવું રહેશે તો યુનિવર્સિટીને બરબાદ થતા નહીં વાર લાગે. અંદરથી તો ખોખલી કરી જ નાખી છે, પણ બસ બહારથી હવે યુનિવર્સિટી કેટલી ટકે છે એ વાઇસ ચાન્સેલર મેડમના હાથમાં છે. પણ તમારું શું માનવું છે? શિક્ષણના ધામોમાં જે આ બધી ગંદકીઓ છે એ ક્યારે સાફ થશે? યુનિવર્સિટીઓનું કામ એ માત્ર ત્યાં એડમિશન લઈ અને ડિગ્રીઓ આપવાનું નથી. સારું ગણતર, સારું ભણતર, ખરાબ બદલીઓ ના આવે, આ બધી જ જવાબદારીઓ એ યુનિવર્સિટીઓની છે. ત્યારે તમારું શું માનવું છે આખી ઘટનાને લઈ? અને તમે જાણો છો ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય કે જ્યાં આ પ્રકારના ધંધા ચાલતા હોય તો તમે વિડીયો બનાવીને અમને મોકલી દો. આપણે સાથે મળીને આવા લોકોને પર્દાફાશ કરીશું. અને અમારા કમેન્ટ સેક્શનમાં પણ આવી યુનિવર્સિટીઓના નામ લખતા જજો, એટલે અમે એ પણ લોકોની વચ્ચે મૂકીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.